મમ્મી પપ્પા આખે અંધ છે. પપ્પા અંધ છે, મમ્મી અપંગ છે. મમ્મી અપંગ છે. બરાબર છે. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન નડિયાદ. હાલ અમે આવ્યા છીએ આ પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર દાદા છે, એના પત્ની છે, એની છોકરી છે અને એક નાનો ભાઈ છે જે સ્કૂલે ગયેલો છે હાલ. અને તમે જોઈ શકો છો પરિવારની અંદર દાદા છે બંને આંખે અંધ છે, માજી છે બંને પગે વિકલાંગ છે. એની જે દીકરી છે એ પોતે એના મા બાપની સેવા કરે છે અને એનું ગુજરાન ચલાવે છે. એવી રીતે ચલો ફેમિલી જોડે વાત કરીએ અને એના રૂપમાં ભાગીરૂપ બનીએ. શું નામ છે બેન તમારું? પાયલબેન. બા તમારું નામ? ભાવના. દાદા તમારું નામ? બરોબર છે. તો બેન મમ્મી પપ્પાને શું છે? આ મમ્મી પપ્પા આખે અંધ છે. પપ્પા અંધ છે, મમ્મી અપંગ છે. મમ્મી અપંગ છે. બરોબર છે. તો કઈ રીતે બેન ગુજરાન ચલાવવા તકલીફ છે? શું થાય છે એમાં? મમ્મી ચાલી શકતા નથી ને પપ્પા આંખે જોઈ શકતા નથી. તો પછી પપ્પાને બંને આંખે નથી દેખાતું? પપ્પાને બંને આંખે દેખાતું નથી અને મમ્મી બંને પગે અપંગ છે. બેઠા બેઠા ચાલે છે. બરોબર. તો પપ્પાને જમવાનું અને વોશરૂમ જવાનું બાદ પપ્પાને વોશરૂમ લઈ જવા પડે છે. પપ્પાને ખાવા જમાડવાય પડે છે. બરોબર છે. નવરાવા ઢોરાવાનું, બાથરૂમ જાય તો ઢોરાવા કારવા, હા બાથરૂમ જાય તો નવરાવ ઢોરાવ કારવા. એ બેનની માથે બધું માથે થતું નથી. કાયમ બગાડેલું હોય. હું ધોઈ દઉં બેઠ બેઠી, આમ તો એને ઢોરાવા પડે. બરોબર. અને અમારે પરિસ્થિતિ બહુ ગરીબ છે ભાઈ, અમારથી કઈ થતું નથી. બરોબર. અને આમાં હલાતું નથી. અહીં હું ચાલું ને તો મારે આ બધું દુખવા મળે. એટલે તમે વધારે ચાલો તો બે પગ દુખવા મળે? હા, બે પગ દુખવા મળે. બરોબર છે. અને કાકાને તમે તો દોરી જ નથી શકવાના કારણ કે તમને એવું છે. તો એને વોશરૂમ પાણી નાવા ધોવા માટે તમારી દીકરી દીકરી કરે બધું. બેની સેવા ઈ જ કરે. બેની સેવા એ કરે છે. અને તમારે દીકરો છે એ કેવડો, કેટલા વર્ષનો છે? એ 18. બરોબર. એ સ્કૂલે જાય છે ભણવા? કેટલામું ભણે છે બેન? 12મું ભણે છે. તો બેન એનો જે ખર્ચો છે તો એ કઈ રીતે બેન સ્કૂલ ભણી કઈ રીતે ચલાવે? પૂરો પાડે. ગોદડા તરીકે ભરત ભરી એવું એવી રીતે. બરોબર. ગોદડા એવું કરો ને એમાંથી જે મજૂરી મળે તમને એમાંથી તમે તમારા દીકરાને ભણાવો છો? મારે અપંગના 1000 રૂપિયા મળે ને ભાઈ મનગુજીના 1000 રૂપિયા. બરોબર. બરોબર. તો એ જે પૈસા ભેગા છે એમાંથી તમે ઘર ચલાવો અને તમારા દીકરાની ફી ભરો? હા. બરોબર છે. તો બીજી શું શું તકલીફ છે પરિવારની અંદર? અમારે પહેલેથી આવું ખોટી છે. કામ પછી આડોશી પાડોશી પકડે કઈ 5 રૂપિયા જીવન કરે આવતા દઈ દઈએ. બરોબર છે. આડોશી પાડોશીમાંથી તમને થોડી ઘણી મદદ મળી જાય, એની પાસે લઈ લો અને જ્યારે તમે કમાવો ત્યારે પાછા એને આપી દેશો. બરોબર છે. તો કેટલા સમયથી બેન આ દુઃખ છે તમને, આ તકલીફ છે? અચ્છા, નાનપણથી જ છે આ. અને કાકાને આંખનું ક્યારથી? 4 વર્ષ પહેલા બંને આંખ જતી રહી. અને બીજી શું શું તકલીફ છે કાકાને? બીજી કઈ નહીં, પડ્યા હતા તેને ઓપરેશન આવ્યું. તો બેન આ પૈસા ને એવું છે ને ઓપરેશન ને બધું કઈ રીતે? કારણ કે ઘરના મોભી જ બેસી ગયા છે તો પછી તકલીફ નહીં થતી હોય પહેલા તમને? સહન તો કરવું પડે પછી કાંઈ નહીં. બરોબર છે. પહેલાનું જીવન ને અત્યારના જીવનમાં ઘણી તકલીફ નહીં, કારણ કે કાકા પહેલા તો કમાતા, બધું ઘર ચલાવતા, એના બેન ને ના ભાઈ તમારો નાના બાળકો હતા એને ભણવાનું છોડી દીધું. અચ્છા, ભણવાનું મૂકી દીધું તમારા માટે ખાલી? 2 વર્ષ પોલીસમાં ફોર્મ ભર્યું, કોલેજ 2 વર્ષ કરી પણ એમાં કે મને ન ભણવું. હા, એ તો બેન છે. ભાઈ ભણે તો કે મારે કેમ ભણવું? હા, એ તો પછી પરિસ્થિતિને આધીન ચાલુ. બહુ સારી વસ્તુ કહેવાય, પોતાનું બલિદાન આપ્યું છે એના ભાઈ માટે, બાપ માટે. એવી રીતે જબર પરિસ્થિતિ. બરોબર છે. તો પહેલા જ્યારે કાકા કમાતા ત્યારે તો બધું વ્યવસ્થિત હતું ને? અત્યારે વ્યવસ્થિત હતું. હવે 4 વર્ષ થતા ને ત્યારે કેમ કે રાત પડે હું ને થાય છે, રાતે જગાય જાય. હા. એમ થાય કે રાતનું શું થાય યાર, કઈ બધાની વાહે એ કામ થાય નહીં. કારણ કે કઈ છે નહીં ઘરમાં એટલે ક્યારેક ઊંઘ બી ઉડી જાય છે. એમ લીધે સીધા મંગાડે હું કે ટેન્શન લીધું. બરોબર છે. કારણ કે દીકરા દીકરી પણ મોટા થયા, કાલ સવારે એને બી પરણાવવાના છે, ભણાવવાનો ખર્ચો, એને આગળ વધારવાના,
લોકોના મેણા સંભાળવાના, કાકાને જે તકલીફ છે એ બધું ભેગું થઈ જાય એટલે છોકરા સેતા લઈ ગઈ ન હોય તો પછી કોણ સેવા કરે? ના ના, એ તો સાચી વાત છે બેન. છોકરાને ઘરેથી ભાઈ મને સારું મળ્યું હોય તો અમે સેવા કરીને કોણ કરે? ના ના બેન, મળે જ મળે. જેનું કોઈ ન હોય ને એનું બેન ભગવાન હોય છે, એટલે એ કોઈ ચિંતાની વાત નથી. કારણ કે કોઈ નથી એનું ભગવાન છે. તો આ બેનને સિલાઈ મશીન કે આપે ને તો અમારે ગુજરાતમાં પણ હાલ્યા કરે. સિલાઈ મશીન આપે તો તમે તમારું ગુજરાન ચલાવો. બેન તું ચલાવી શકીશ સિલાઈ મશીન? હા. બરોબર, કામ મળી જશે. આ ગોદડા ને એવું એમાં થઈ જાય તો ફટાફટ તમે પેલા જાતે કરો તો એક જ બે થઈને એમાં ફટાફટ થઈ જાય એવું. હા. બરોબર છે. તો સિલાઈ મશીનની મદદ કદાચ કરીએ તો પછી તમે તમારું ગુજરાન વધારે ચલાવી શકો. બરોબર છે. તો સોશિયલ મીડિયામાં પણ આપણે જણાવીએ છીએ જે પરિવાર છે, પરિવારમાં કાકા છે, બંને આંખે અંધ છે અને જે પોતે કાંઈ કરી શકતા નથી. બેન એની સેવા કરે છે, મમ્મી અપંગ છે. બેન પોતાનું કહેવાય ને કે બધું જ એનું બધો પરસેવો રેડી અને મા બાપની સેવા કરે, સાથે સાથે એના ભાઈને પણ ભણાવે છે. અને બેન જે પ્રમાણે કહી રહ્યા છે કે ભાઈ સિલાઈ મશીન જો એને મળી જાય તો ઘરે બેઠા એ પોતાનું ગુજરાન ચલાવી શકે. કારણ કે ગોદડાને એવું કામ કરે છે તો કેવું છે કે કામ મળે છે, સિલાઈ મશીન હોય તો ફટાફટ કામ કરી શકે ને થોડું ક્વોન્ટિટીમાં કામ થાય તો 5 રૂપિયાની ઇન્કમ વધે તો મા બાપની સેવા કરી શકે અને ભાઈને પણ ભણાવી શકે. કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જેવી રીતે છે એમ તમારા છોકરાઓનું ભણતર પણ છે, બરોબર ને? એટલે જ છે ને. કારણ કે એ જરૂરી છે અને ભણતરમાંથી ભાઈ ઊભો થઈ જાય તો પછી ભવિષ્ય આખું ખરાબ થવાની સંભાવના છે. ચોક્કસ. મગજનું ઓલું છે અને મગજમાં યાદ શક્તિ નથી. અને તમારા દીકરાને શું આગળનું એ પણ જીવન બનાવી શકે? કારણ કે કાલ ઉઠીને બેન તારે પણ સાસરે જવાનું થાય તો ભાઈ જ વધવાનો છે, એટલે તારી જવાબદારીમાં આવે છે કે તું થોડું ઘણું એના માટે મહેનત કરી લેજે અને ભાઈને જેટલો સપોર્ટ મળે એટલો કર. બરોબર ને બેન? અને એક વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે, જે આ રાશનની કીટ છે એના દાતા છે ગોપાલભાઈ અને ઘનશ્યામભાઈ, દ્વારકાધીશ રોડ, લાયન્સ. તો ભગવાન એને ખૂબ સમૃદ્ધ બનાવે, ખૂબ સુખ શાંતિ આપે પરિવારની અંદર. ને આવા પરિવાર માટે જે નાની મોટી મદદ કરે છે, જે રાશનની કીટ આપે છે અને જે પ્રોવાઈડ કરે છે, ભગવાન દ્વારકાધીશ એને ખૂબ આપે, ખૂબ સુખમય રાખે અને આવા પરિવારને હજી પણ આગળ મદદ કરતા રહે એવી અમારી દિલથી પ્રાર્થના છે. તે કારણ કહેવાય ને જે પરિવારને અંદરથી જે પછી ઉગી નીકળે છે ને તેના જે આશીર્વાદ હોય છે ને એ આશીર્વાદ સૌથી વધારે કામના હોય છે. તો ગોપાલભાઈ અને ઘનશ્યામભાઈ બંનેને ભગવાન ખૂબ આપે અને ખૂબ સુખી રાખે. બસ એટલું જ જણાવીશ. જય સિયારામ, જય રામ. બધાની સેવા કરતા રહેવા ને જેના કેમ કે કોઈને કરવાનું નહીં સેવા કરો ને એ રાજીતા બીજા એ તમને આશીર્વાદ આપે. અમને સેવા કરે છે આ ભાઈના ભાઈ. અને અમારે તમારી જેવા ઘણા બધા પરિવારને મળવાના છે તો અમને બસ આશીર્વાદ આપો કે અમે તમારા જેવા બધા જે તકલીફવાળા પરિવાર છે એને મળતા રહીએ ને એની અમે સેવા કરતા રહીએ. બસ અમારે એટલે જ આશીર્વાદની જરૂર છે. કાકા શું નામ તમારું? બરોબર. શું તકલીફ છે તમને? હા, આંખમાં દેખાતો નથી ને પગ દુખે. બરોબર. તો કોણ સેવા કરે તમારી? બેન સેવા કરે છે. બરોબર છે. બીજી શું શું તકલીફ થાય? દીકરો શું કરે તમારો? ભણે છે. ભણાવવાનો છે ને કાકા એને? બરોબર છે. અને તમારા પત્ની છે એને શું તકલીફ છે? પગની. બરોબર. તમને બંને આંખે નથી દેખાતું? કેટલા વર્ષથી? 4 વર્ષથી. બરોબર. બીજું શું તકલીફ છે પરિવારમાં? સરસ. તો બસ એટલું જ જણાવીશ. તમારી આસપાસ પણ આવા પરિવાર જો રહેતા હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને અમે ત્યાં એ લોકો સુધી પહોંચી શકીએ અને અમારાથી બનતી મદદ કરી શકીએ. જે પરિવારે જણાવ્યું એક સિલાઈ મશીનની જરૂર છે, જો કોઈ ફેમિલી આ ફેમિલી માટે કરવા માંગતો હોય તો ચોક્કસથી અમારો ચેરિટીનો નંબર અને ડિટેલ્સ આપેલી છે, તો ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એક નાની મદદ છે આ પરિવારનું એનું ગુજરાન ચલાવતું કરી શકે અને ભાઈ જે ભણે છે એ ભાઈને ભણવામાં પણ મદદરૂપ થઈ શકે. કારણ કે અત્યારે જાતે બેસીને તો એ નાનું મોટું કામ આ ગોદડાની સિલાઈનું કરે છે, પરંતુ મશીન હોય તો ફટાફટ કામ કરી શકશે અને 5 રૂપિયા વધારે કમાઈ શકશે. બેન પણ એનું બલિદાન આપવા માટે રેડી છે એના પરિવાર માટે. તો આ પરિવાર માટે જો કોઈ કરવા માંગશે ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરશે. બસ તો એટલું જ જણાવીશ. જય સિયારામ, જય રામ.